આજરોજ તાપી જિલ્લામાંથી તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડ બાયોડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડી આરોપીઓની પૂછપરછ કરી હતી। આ કાર્યવાહીથી તાપી જિલ્લામાં ચોરી છુપીથી બાયોડીઝલનો વેપાર કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। સરકારી તિજોરીને ચૂનો ચોપડવા માટે સરકાર દ્વારા પ્રતિબંધિત બાયોડીઝલનું વેચાણ તાપી જિલ્લામાં ચોરી છુપીથી થઈ રહ્યું છે, જે અંગેની બાતમી મળતા આજરોજ તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસ વિભાગ દ્વારા કાકરાપાર પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાં બેડકુવા જીઆઈડીસી ખાતેથી ગેરકાયદેસર બાયોડીઝલ સાથે સ્થળ પર હાજર રમેશભાઈ હારૂનભાઈ બાધડા રહેવાસી કોહલી ગામ તાલુકો વ્યારા અને રામદેવભાઈ નારણભાઈ ગોજિયા રહેવાસી બેડકુવા જીઆઈડીસી ગામ નજીક તાલુકો વ્યારા તથા ભાડે રાખનાર હર્ષદભાઈ ગોવિંદભાઈ માધાણી રહે સુરત તેઓને સ્થળ પર બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી 75,000 રૂપિયા જેટલાનો શંકાસ્પદ બાયોડીઝલ સાથે કુલ રૂપિયા 11,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। અહીં નોંધવું રહ્યું કે તાપી જિલ્લામાં રેતીનો મોટો કારોબાર ચાલે છે, જેમાં મોટા પાયા પર બાયોડીઝલ વાપરવામાં આવી રહ્યું છે। મોટા રાજકીય નેતાઓની મિલીભગતથી ચાલી રહેલા આ કાળા ધંધાને પકડવામાં તાપી જિલ્લા પોલીસ સફળ થાય છે કે નહીં તે પણ આવનાર દિવસોમાં જોવું રહ્યું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।